યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને આજે સવારમાં મેં મારી મમ્મીની પહેલાં મેં વિડીયો ચાલુ કરી દીધો છે અને હું લેસન કરવા બેસી ગયો છું. આ છે આપણું લેસન કંઈક. આજે રવિવાર છે ને તો અમાર ફેનિલ જ આખો દે વિડિયો કે વ્લોગ એને આપણે કરી ચાલુ હવે. હા, હજી કર્યું નથી ચાલુ. હવે ચાલુ કરી દઈશ લેસન. હેડિંગ તો મારવું પડશે ને HW. હાલો કપડા ધોવા બેસી ગઈ છું. જો કપડા ધોઉં છું. આ કોટ ને એવું હોય આજ રવિવાર છે ને એટલે કોટ ને તારા હોય ને હોય જ ને. મેલા કેટલા થઈ ગયા હોય 8 દી છે. દર રવિવાર કોટ હોય વાર ફેની ભાઈના. જો આપણે 11 વાગી ગયા છે અત્યારે. એક જગ્યાએ દાદાની ખબર કાઢવા જાવું હતું તો એ ખબર કાઢવા ગયા તો આપણે બપોર લઈ ગયા. હવે વાસણ બધું ઠેકાણે કરી અને રસોઈ બનાવવાનું કામ ચાલુ કરું. આપણે જે આ બધા વાસણ મૂકવાના છે, ખાટલી આપણે ખાલી કરવાની છે, એ કામ પતાવી રસોઈ બનાવવાનું કામ કરી. આજે છે રવિવાર, ફેરીને રજા હોય બપોરે થોડુંક વહેલું જમવાનું થઈ જાય. નકર તો અમારે 2 વાગ્યા પહેલા આપણે રસોઈ બનાવવાનું છે. બટેટાનું શાક બનાવવાનું છે, ભાખરી બનાવવાની છે, ભાખરી કે રોટલી હવે એને જે ખાવું હોય તે બનાવી દેવું. અને બાજરાનો રોટલો. દર રવિવારમાં દાળ ભાત હોય પણ આજ વખતે કે દાળ ભાત ન એટલે તો આપણે જો દહીં હતી એની છાશ કરવાની હતી તો છાશ કરી આવું આ હોય ને મેસરીઓ એટલે આપણે બ્લેન્ડરની જરૂર ન પડે. મલાઈ કરવી હોય ને મલાઈ જાય તો બ્લેન્ડર લેવાય. છાશ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અત્યારે ફ્રીજમાં નથી મૂકવી. બટેટા સુધારી નાખી અને વટાણા આપણે લીલું લસણ તો સુધારેલું તૈયાર જ છે. લીલું લસણ અને ધાણા. જો લીલું લસણ તમારે ડબલામાં પેક કરવું હોય તો આવી રીતનું પેપર હોય ને એની અંદર લસણ સુધારી રાખીને આમ મૂકી દેવાનું એટલે 15 દિવસ સુધારે લસણને કાંઈ ન થાય. અને લીલી ધાણા પણ એમનેમ રહી જાય, એને કાંઈ ન થાય, જરાય પીળો ડાગાઈ ન દે. વટાણા અને બટેટાનું આપણે બનાવી નાખી શાક. બટેટા સુધારું ને આપણું તેલ થઈ જાય. જો અત્યારે બ્લાઉઝ સીવવા બેહવું હતું પણ બ્લાઉઝ સીવવાનો કઈ વારો ન આવ્યો. આપણે ખબર કાઢવા જવાનું થયું ને એમાં એટલે સીવવા તો ઠીક, હજી બ્લાઉઝનું કટિંગ કરવાનું પણ બાકી જ છે. જો ટાઈમ મળશે તો બપોર પછી આપણે બ્લાઉઝનું કટિંગ કરી નાખશું અને ટાઈમ મળશે તો સીવવા પણ બેસી જવાનું. મારા વિડીયોનું કામ હોય ને એટલે ક્યારેક આપણે બેસવાનો ટાઈમ મળે છે ને ક્યારેક ટાઈમ નથી મળતો. હરવે હરવે કરીને આપણે ઘરના સિવાય જાય. વિડીયો યુટ્યુબ માટે એડિટ વિડીયો આપણે એડિટ યુટ્યુબ માટે કરવાનું હોય, ફેસબુક માટે કરવાનું હોય. અને મારી ફેસબુકની ચેનલ છે ને એમાં કેબી સકપરિયા નામનું ચેનલ છે, મારી આઈડી કેબી સકપરિયા નામની. તો તેમાં જાજો અને ચેનલને પણ ફોલો કરી દેજો. તો જો ફાઇનલ શાક વધારી નાખ્યું છે અને શાક આપણે એકદમ સરસ સ્પાઈસી તીખું બનાવવાનું છે અને રસ્તાવાળું બનાવવાનું છે. કેમ કે બાજરાના રોટલા છે ને એટલે આપણે થોડુંક રસ્તાવાળું હોય ને તો મજા આવે. કુકર કરી દીધું પેક. કુકર આપણું થાય તા રોટલીનો લોટ બાંધી દઈ. ભાખરી હવે નથી ખાવી, રોટલી ખાવી છે.
ટેટીની મોજ. હમ આજ રવિવાર છે ને, આવું નવું જમવાનું હશે. 11 વાગે બેઠો ટેટી ખાવા. બપોર હું રોટલી ખાઈશ? તું ભાખરી ખાવીશ કે રોટલી? વટાણા બટેટાનું શાક છે. તાર પપ્પા હાટું રોટલી કરવી જોઈએ તો. ટેટી મીંડો છો ત્યાં જોસ્તું ધારીને બેસી ગયો છે ખાવા. મીઠી છે? બહુ જ મીઠી છે ટેટી. જો ફેનિલ બેસી ગયો જમવા. જો બટેટાનું શાક રસાવાળું હોય ને એટલે એ ચોરીને ખાય, નકર તો ઓમ તો નથી ખાતો. પાપડ ને છાશ ને જમી લે. ને મારા માટે બનાવ્યો છે બાજરાનો રોટલો, સંભારો, શાક, છાશ. આજ હું ફેનિલ બે જ છે અત્યારે જમવામાં. કેમ એને પપ્પાને મોડું થાય એમ છે, 2, 2:30, 3 વાગી જાય એમ છે કે તમે જમી લઈજો. હાલો બધાય જમવા તો. રસાવાળો શાકમાં ચોરીને ખાવાની મજા આવે બાજરાના રોટલા અત્યારે. કે ફેનિલ? જો રજા છે ને તો પાછો ધાબા ઉપર આવી ગયો છે પતંગ ઉડાડવા. આંબર શેડા લીધા રાખે છે ને બર કર્યા રાખે છે. આ એક પતંગ ઉડાડે છે, હામાં ધાબા ઉપરથી ઉડાડે છે. આમ કંચનબા મારું પાસે 10 સગાવે હે. અહીંયા કર્મની ચગાવે છે પતંગ. અહીંયા 10 હોત ઉડાડે. ચર્યો જો ઊભો થયો. આજ રજા છે એટલે બધા પતંગની મોજ માણે છે. પવન ગોથા ખાય છે એટલે ઉઠતી નથી કઈ હામી. અને અહીંયા અમારે કંચનબા. બસ આંબર શેડા લીધા જ ન રખાય ફેનિલ. દેખાતોય નથી પતંગ એટલી મોટી છે. એટલી મોટી છે, મોઢું તા દેખાય તોય. એ જો દી નથી દેખાતો, વાતાવરણ આવું છે વાદળછાયું. ઝાકર આવ્યો તો એટલે. અને આ અમારા ગામનો નજારો, કોકાવદર ગામનો નજારો આખો જો. અહીં અમારા જીવણ બાપાની દજા દેખાય. જો આ રહી બતાવું ઝૂમ કરી. દર્શન કરવા હોય તો કરી લ્યો. જો આ થાંભલો રહ્યો ને એમાં ધજા છે, પણ અમારે ઓલું થાય છે સફેદ કલરની ધજા છે ને એટલે નથી દેખાતી. બાકી જો આ થાંભલો રહ્યો ને એમાં જ છે ધજા. ત્યાં જીવણ બાપાનું મંદિર છે. જો આપણે બનાવતા મુઠિયા ઢોકળા તો ફાઇનલ મુઠિયા ઢોકળા આપણે બાફવા મૂકી દીધા છે. આ બધી પ્રોસેસ કરતી કંઈ બતાવી નથી. જો આપણે દેશી ઢોકળિયું કર્યું. તપેલામાં સાયણી રાખી એમાં ઢોકળા મૂકી, ઉપર એક બાઉલ ઊંધું વારીને વાથે વજન મૂકી દીધો છે એટલે વરાળ ન નીકળે. થોડા હતા એટલે ઢોકળિયું કાંઈ મૂક્યું નહીં. ને આવી રીતે કરીને તોય થઈ જાય ઢોકળા. તો શું બનાવ્યું છે? મુઠિયા ઢોકળા બનાવ્યા છે. તાર પપ્પા મીના જમવા જો. એને વહેલું જવાનું હોય ને. હા ભેગો ચા. થાય તાથી હમણાં દુકાને ભાગશી. અને તારે? આ જોઈશ. અહીંયા તારે મારે તો જો હાંજે જમતી નથી પણ મુઠિયા ઢોકળા છે એટલે એક ઢોકરું લઈને બેઠી છું. ભેગો નાસ્તો. એ તાર પપ્પાનો, મારો નો. મને નથી ભાવતી. ઢોકળા હતા ને એટલે મને મન થઈ ગયું પણ હું આ એક જ ઢોકરું ખાઈશ, બીજું ઢોકરું નહીં. કા હાંજે મારા દેશી દવા પીવાની હોય ને ઉકાળાની બધું એટલે હાંજે જમવાનું. ઠીક. હાલો બધા જમવા. કોમેન્ટ કરી દેજો કોને મને થોડી ભાવે. રેસીપી કેવી સરસ લાગી. આખી પૂરી રેસીપી નથી દેતી પણ મુઠિયા ઢોકળા કેવા લાગ્યા કોમેન્ટમાં કહી દેજો. ને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, શેર તો કરજો જ. અને વિડીયોને જાજામાં જાજો શેર કરજો. તો વિડીયોને અહીંયા એન્ડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જાજા કરીને